આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના વડિયા સ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા રજૂઆત। પછાત ગણાતા સૌરાષ્ટ્રમાં ખેત સમૃદ્ધિ લાવવા કલ્પસર એકમાત્ર વિકલ્પ। સરકાર કલ્પસરને અમલમાં લાવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડ આવ્યા મેદાનમાં। દિન પ્રતિદિન ભાંગતા સૌરાષ્ટ્રને વિકસિત સૌરાષ્ટ્ર બનાવવા માટે આ યોજના ખૂબ જરૂરી। સૌરાષ્ટ્રનું યુવાધન દેશના મોટા શહેરો અને વિદેશના રોજગારીના અભાવે સ્થળાંતરિત થઈ રહ્યું છે, તેને અટકાવવું જરૂરી। ભાવનગરથી કચ્છ સુધીના દરિયાઈ વિસ્તારમાં મુખ્ય કેનાલનું નિર્માણ કરી શકાય। જળ પરિવહનથી ઉદ્યોગો પણ વિકસિત થઈ શકે, સમય અને નાણાંનો બચત થઈ શકે તેમ છે। સૌરાષ્ટ્રના ભાવનગર ઘોઘાથી સુરત મુંબઈનું અંતર પણ ઘટતા આર્થિક ફાયદો થઈ શકે। પેટા કેનાલોથી સમગ્ર સૌરાષ્ટ્રના ગામડે ગામડે સિંચાઈ યોજના આપી શકાય। સૌની યોજના પણ કલ્પસરનો ભાગ બનાવીને મોટું કેનાલ નેટવર્ક બનાવી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। રેડી સર। સૌરાષ્ટ્રની જે કલ્પસર યોજના છે એ સૌરાષ્ટ્ર માટે અતિ જરૂરી એટલા માટે છે કે આજે સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માઇગ્રેશન થઈ રહ્યું છે ગામડાઓમાંથી, અને આ માઇગ્રેશન અટકાવવા માટે કલ્પસર યોજના કરવી જરૂરી છે। દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી રાજ્યના અને દેશના સિંચાઈ મંત્રી એમને મેં રજૂઆત કરી છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનું સ્થળાંતર અટકાવવા માટે અને આવનારી પેઢી અને ભવિષ્ય માટે ખેતી માટે કલ્પસર યોજના કરવી ખૂબ જરૂરી છે। કારણ કે સમગ્ર વિશ્વનું મોટું તળાવ મીઠા પાણીનું આ બને એમ છે। નર્મદા કરતાં ડબલ કેપેસિટીનું આ તળાવ બને એમ છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત સાથેનો સૌરાષ્ટ્રનો જે અંતર છે એ આ 29 કિલોમીટરનો બંધ બાંધવાથી એ પૂર્ણ થઈ શકે એમ છે। એટલે લોકોનો ખૂબ સમય બચે એમ છે। 10 લાઇનનો રોડ થાય, એમાં 8 લાઇનનો ઉપયોગ થાય, 2 લાઇન રિઝર્વરીએ 2470 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય, જેનાથી પર્યાવરણને પણ ફાયદો થાય, કારણ કે આ વીજળી સોલાર અને વિન્ડ ઉપર આધારિત છે। અને સમગ્ર સૌરાષ્ટ્રની ખેતીને 12 માસી પાણી મળે। હું એવો વિચાર કરતો હતો કે માનો કે ન કરે ને ઈશ્વર એવું ન થવા દે, પણ માનો કે પરિસ્થિતિ એવી થઈ કે મધ્યપ્રદેશની અંદર વરસાદ જ ન આવે અને નર્મદા ડેમમાં પાણી જ ન આવે અને ખાલી રહે, તો આજે નર્મદા ડેમ આધારિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર છે। ત્યારે આ કલ્પસર યોજના હોય તો એના લીધે રાજ્યને અને સૌરાષ્ટ્રને મોટો ફાયદો થાય। મધ્ય ગુજરાતને પણ આ પાણી મળી શકે એમ છે, મધ્ય ગુજરાતને પણ સૌરાષ્ટ્રની અંદર આવવામાં ફાયદો થઈ શકે એમ છે। મધ્ય ગુજરાતમાં આ પાણીનો લાભ આ તળાવ બને એટલે થાય। માછીમારી મીઠા પાણીની પણ ખૂબ મોટે પ્રમાણે થઈ શકે એમ છે, બંદર પણ વધારે વિકસી શકે એમ છે। એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આ કલ્પસર યોજના કરવી ખૂબ જરૂરી છે। અને આ માટે લોકોને પણ જેને ઈચ્છા હોય, લાગણી હોય કે આ યોજનાની મારી માગણી વ્યાજબી છે, તો એ લોકો પણ વડાપ્રધાનને, મુખ્યમંત્રીને ઈમેલ કે પત્રથી જાણ કરી શકે એમ છે અને માગણી કરી શકે એમ છે। આ યોજના બીજી કોઈ યોજનામાં કાપ મૂકીને પણ કરવી પડે એવી જરૂરી છે। કારણ કે જો કામ શરૂ થાય તો 8 વર્ષ થઈ શકે એમ છે, પણ મારા મનમાં પણ 8 વર્ષે પૂરી ન થાય, 10-12 વર્ષે થાય, 14 વર્ષે થઈ શકે। તો વહેલામાં વહેલી તકે આ યોજના ચાલુ થાય એના માટે મેં વડાપ્રધાનને, મુખ્યમંત્રીને અને દેશના સિંચાઈ મંત્રીને કે આ સ્પેશિયલ કેસ તરીકે 80-20માં 80% કેન્દ્ર સરકાર આપે, 20% રાજ્ય સરકાર આપે, અને આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ
હવે આના જે લગભગ 43-44 સર્વે કરવાના હતા એ બધા પૂર્ણ થઈ ગયા છે. 2022માં પછી એક પણ સર્વે બાકી રહેવાનો નહોતો. અને તો હવે યોજનાનો નિર્ણય લે અને ટેન્ડર બહાર પડે અને કામગીરી શરૂ થાય એના માટેની મારી રજૂઆત છે.